હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. માતાજીના દર્શન તમને કરાવી દઉં. જો મારા ચાઉંડામાં અને માધવ. તો પછી અત્યારે તમને નેન્સીબેન આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 7 સવારના નહીં, સાંજના 7. મોડું એટલા માટે બ્લોગ ચાલુ કર્યો હતો કારણ કે ઘરની સાફ સફાઈ કરીને એવું બધું કરવા કાઢ્યું હતું. અને એટલે 2 રૂમ તો થઈ ગયા છે ઓબ્વિયસલી, પણ ઘર બાકી છે. તો અત્યારે હારવાર ઘંટી દળાય છે અને ફ્રીજ સાફ થાય છે. 7 વાગે નાની એવી ભૂખ લાગી હતી બધાને, એટલે અચાનક ક્વિકલી ગાર્લિક બ્રેડ કરવાનો વિચાર આવી ગયો. પણ બધું એવું ને એવું બધું પડ્યું છે. તો ધ્રુવીબેન મારું લસણ ફોડે છે. તમને બતાવી દઉં કે મારું નાનું એવું લસણ છે ને, એ લસણ ફોલી રહ્યું છે. નેન્સી ગઈ હતી બહાર કારણ કે મેં વસ્તુ મંગાવી હતી. ફટાફટ બનાવવાનું છે. ફ્રીજ હજુ જો બધું કાઢ્યું છે. આ સાઈડનું બધું બાકી છે. દળણું દળાય છે. એટલે વાત જવા દો કે કામનો કોઈ પાર છે નહીં. અને જોઈએ હવે ક્યારે રાતે પૂરું થાય. અત્યારે ભૂખ લાગી છે એટલે ફટાફટ આપણે ગાર્લિક બ્રેડની તૈયારી કરી નાખું. તો નેન્સી બેન આવી ગયા છે. આપણે જોગાડું છે. આપણે ઓલવેઝ અમદાવાદી છે તો અમદાવાદી પણ તો બતાડવું. તો 7 વાગ્યા છે અત્યારે, તો 7:10 થઈ ગઈ છે. હા રાઈટ, 7:10. તો આપણે છે ને બહુ બતાવીશ નહીં કેમ કે મારે બહુ મોડું થાય છે. એટલે આપણે જ્યાં બંધ છે ને એના 2 ભાગ કરીશ. અને પછી લસણને ખાંડી નાખવાનું છે. એની અંદર બટર નાખવાનું છે, ચીલી ફ્લેક્સ ને ઓરિગાનો, ધાણા અને એવું બધું નાખીને એક પેસ્ટ બનાવવાની છે. અને આ જે બનનું આખું છે ને એ આખું વચ્ચે કટ કરી નાખવાનું છે. બધું ત્યાં સ્પ્રેડ કરી નાખશું અને ઉપર થોડુંક લગાડી દઈશું. અને અહીંયા બધે અને નીચે બધે વચ્ચે ચીઝ ભરી દઈશું. અને 2 પાઉં છે ને એ આપણે કેવું કહેવાય, મેયોનીઝ. યસ, મેયોનીઝવાળા બનાવીશ. ધ્રુવીબેન ચૂલામાંથી પડી ગયા છે ઊંધે સપાટ, એટલે 2 મેયોનીઝવાળા બનાવીશ. જોઈએ છીએ ભાવે છે કે બસ એ છે. અને આ ફેર ટ્વિસ્ટ એ વાતનું છે કે ઓવન છે ને એ જ મેથડ છે, પણ એમાં મીઠું નહીં નાખવું. એમાં પાણીમાં આપણે કેમ ઢોકળા બાફી એમ હું બાફીશ. એટલે જોઈ છીએ કેવા બને કેવા નહીં. એટલે ફટાફટ બનાવવાના છે જ. અને હું પછી બતાવું તમને કેવા બનશે. જો આ થઈ ગઈ છે પેસ્ટ રેડી. તમને કીધું હતું ને એ જ નાખ્યું હતું. આમાં બટર ને લસણ ખાંડેલું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડુંક ઓઇલ ને એવી રીતે રેડી કરી નાખ્યું છે. આમાં આ ચીઝ ને એવું બધું નાખી દીધું છે. આમાં દેખાશે કે નહીં દેખાય કોને ખબર. આ દેખાય. તો એ રેડી કરી નાખ્યું છે. હવે હું પાછું મૂકી દઉં આની અંદર. સખત ગરમી છે. મૂકી દીધું છે. ત્યાં છે રાતના 11:45 અને કામ કરીને જસ્ટ તો વાગ્યા રાતના 11:45. નાહી ધોઈ અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રૂમ ધોઈ ગઈને થોડું કામ બાકી રહ્યું છે. બીજું બધું માળિયાનું થોડું ઘણું ઉતારવાનું એ કાલે. અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને શુભરાત્રિ. તો અત્યારે વ્લોગનો એન્ડ કરું છું. બાય. બાય.